અને વાત આગળ હવે જૂનાગઢની કરીએ, જ્યાં પાક નુકસાની સર્વેનો વિરોધ કરાવશે. કાનાવડલા ગામે લોકોએ પાક નુકસાની માટે જે સર્વે કરવામાં આવ્યો છે તેનો વિરોધ કર્યો છે. પાક બાળીને પાક નુકસાની સર્વેનો વિરોધ કરાયો. દેડકીયાળી ગામના ખેડૂતોની અત્યારે પરિસ્થિતિ દયનીય છે. કુદરતના માર સામે પણ સર્વેના નાટક કેમ તેવા સવાલ હવે ખેડૂતો કરી રહ્યા છે. સરકારને આપણી તો પીડી નથી, ખાલી ખેતરમાં ફોટા પડાવે અને લેટર લખીએ, કાંઈ નથી કરવાનું. ટાઈટ હોય છે તો અહીં કાપી લે મારા ભાઈ, કાપી લે. આમાં તમારો ભાગ ગયો છે ને, તમને શાંતિ રહી છે, કાંઈ વાંધો નહીં આવે. ભગવાન સારું કરશે. એકવાર તો ખરાબ કર્યું, સારું કરશે. બીજું પોર જોઈ લેવું. તમે શાંતિ રાખજો, પણ આપણું આ બધું થઈ જાય. હવે રાખ કરી દેવું છે. આપણે સરકારની સહાયની કઈ જરૂરત નથી. આ બધી ધનોત પનોત થઈ ગયું બાપ. આમાં અમારે વરસ કાઢવું કેમ? આમાં અમારે છોકરા કેમ ભણાવવા, ઢોર કેમ નભાડવા? એ મારા રામ, આમ તો જો અમારી પૈસા જો બાપ, અમારે આમાં વરસ કાઢવું કેમ? શું કરીએ અમે? આમાં મરી જઈ બાપ. કોઈ પડતા કરે હે પ્રભુ, આમ તો જો તમે અમારી દિશા શું કરી? આ સરકાર અમારા હમું જોવે નહીં, ભગવાન જોવે નહીં. ખેડૂત જાય તો જાય ત્યાં. આમાં શું કરવું અમારે? આમાં લાઇટ બિલ કેમ ભરવા? આમ તો જો આ ખાતર મોંઘું થઈ જાય, ખાતરના ભાવ કેવા, દવાના ભાવ કેવા અમારી માથે. અને આ જે નુકસાની થઈ છે ને, એ અમારે વીઘા દીઠ એમ કે 15,000 રૂપિયાનો ખર્ચો થયો છે. અમને બહુ મોટી આશા હતી કુદરત ઉપર. સરકાર ઉપર તો કોઈ આશા રાખવાની જ નથી, કારણ કે સરકારને અમે બનાવી છે, અમને કુદરતે બનાવ્યા છે. કુદરત ઉઠી છે, એક આશા હતી સરકાર ઉપર, પણ આજે સરકાર ઉપરથીની આશા ઉડી ગઈ છે. આજે હું તમને એમ કહું, બધા ટીવી મીડિયા બધા જોવે જ છે કે સરકાર આજે ફોટોગ્રાફી રમી રહી છે, લેટર આપે છે, સૂટ બૂટ પહેરી અને ખેતરમાં ફોટા પડવે છે. સરકાર સહાયની જાહેરાત કરે છે, પણ આ અમારા ગામ છે શોભાવડલા, કાનાવડલા, પીરવડ, પીપળિયા, આ બાજુના ગામ છે ને, છેવાડાના ગામ, જિલ્લાના અને તાલુકાના, ત્યાં કોઈ દી સહાય પહોંચી જ નથી અને પહોંચાડવામાં આવતી પણ નથી, ને અમારા સામે કોઈ જોતું નથી. મારે મગફળી 28 વીઘાની વાવેતર હતું. વીઘે 15,000 જેવો ખર્ચો આવી ગયો છે, અને આ માવઠામાં બધું પૂરું થઈ ગયું છે. કાંઈ રહ્યું જ નથી. સારો નથી રહ્યો ઢોરને ખવારે એવો. અને મગફળીમાં દાણા છે એ બધા ઉગવા માંડ્યા છે, અને ટેકામાં હાલે એવું છે નહીં. તો શું કર્યું તમે આજે? હવે આજે આ પાથરા હળગાવીને ખેતર ચોખ્ખું કરીએ એટલે નવેસર વાવેતર થાય એવા આયોજન લઈએ છીએ. પાક શા માટે સળગાવો છો? કારણ કે સર્વે તો બાકી છે. સર્વે પણ હવે કહી દે, આવ્યા 3 વર્ષથી તો આવું કરે છે, કોઈ અહીંયા આવતું નથી. આ છેવાડાના ગામ થાય અમારું, કાનાવડલા ને શોભાવડલા ને આ બધા નજીકના ગામડા છે, એમાં છેડાના ગામમાં કોઈ હોય કોઈ આવતા નથી. પાક નષ્ટ થયા છે. મગ છે, અડદ છે, મગફળી છે, સોયાબીન, તમામ પાક નિષ્ફળ ગયા છે. તો ખેડૂતોએ ખરેખર જે કાંઈ ખર્ચો કર્યો છે એ ખબર જ છે. નેતા અને નોકરિયાત ખેડૂતો છે કે વીઘે 15,000થી નીચે એક પણ રતીપાઈ ખર્ચો આવતો નથી. તો ખેડૂતો પાયમલ થઈ ગયા, આર્થિક કરજદાર થઈ ગયા છે. અને આવનારા દિવસોના આ જ મગફળી ઉપર તમામ ખેડૂતોએ પોતાની દીકરીઓના લગ્નના ખરેખર હાથિયા પુરાવાના હોય, ખરેખર પોતાના વાલસોયા દીકરાની સ્કૂલ ફી ભરવાની હોય, તો આ પણ પૈસા એની પાસે રહ્યા નથી. એટલે સરકારને અમારી એક ખેડૂતના દીકરા તરીકે વિનંતી છે, ખરેખર તમે જે વારંવાર સહાય જાહેર કરો છો પણ આવ્યું નથી. હજી તમે 947 કરોડ નાખ્યા, એ ધોવાણના એ પણ આવ્યા નથી. એની પહેલા ડુંગળીની સહાય નાખી, એ પણ આવ્યું નથી. એની પહેલા પોરુકી પણ એક આર્થિક નુકસાન છે ખેડૂતોનું, એ પણ આવ્યું નથી. અત્યારે અમારી ખેડૂતની હાલત એટલી બધી ખરાબ છે કે અમારે એક જ ધારો સતત અહીં વરસાદ અત્યારે ચાલુ છે 180 દિવસથી. એટલે અત્યારે અમારો પાક બધો પાકી ગયો છે પુષ્કળ, પણ એટલું બધી નુકસાની છે કે અમારા પાકમાં અત્યારે કાંઈ પણ માંડવી હાથમાં આવે એમ નથી. માંડવી હાથમાં આવે એમ નથી, સારો ઢોર માટે છે એ હાથમાં આવે એમ નથી. એટલે સરકાર અમને જેમ બને એમ તેમ ખેડૂતને સહાય કરે, સર્વરના ડિંડક છે એ બધા બંધ કરી દે, અને ખેડૂતને જેમ બને એમ આ તાત્કાલિક સહાય કરે, જેથી કરી અને ખેડૂતને અત્યારે જે બધું વાવેતર કરવાનું હોય, શાળું વાવેતર કરવાનું હોય, છોકરાઓની ફી ભરવાની હોય, પ્રસંગ કોઈ હોય એ કરવાના હોય, આ ખેતી